હું છું ઝીલ। સંઘર્ષ સાપ પણ કામમાં આવે, પણ જૂની નોટો શું કામમાં આવે તેનો જવાબ તો બેંગાલુરુનો પૂર્વ કોર્પોરેટર વી નાગરાજ જ આપી શકે। બેંગાલુરુ પોલીસને નોટબંધી પછી સૌથી મોટા જથ્થામાં જૂની નોટો મળી આવી છે। ત્યારે બેંગાલુરુના પૂર્વ કોર્પોરેટર વી નાગરાજ પાસેથી પોલીસે 100 કરોડની જૂની નોટો રિકવર કરી છે। વી નાગરાજ સામે એક વેપારીએ ફરિયાદ કરી હતી। વેપારીની ફરિયાદ મુજબ તેનું અપહરણ વી નાગરાજ અને તેના સાક્ષીઓએ કર્યું। 50 લાખ રૂપિયા આપ્યા પછી જ તેનો છુટકારો થયો તેનો વેપારીનો દાવો હતો। પોલીસે આ ફરિયાદના આધારે નાગરાજ સામે કોર્ટમાંથી સર્ચ વોરંટ કાઢ્યું। પોલીસ નાગરાજના ઘરે પહોંચી તો તેણે ઘરને તાળા મારી દીધા હતા। પોલીસે લુહારની મદદથી તાળા તોડ્યા અને બારીથી ઘરમાં પ્રવેશ કર્યો તો આ ખજાનો પોલીસના હાથે લાગ્યો। નાગરાજ તેની દબંગાઈ માટે જાણીતો છે। 8મી નવેમ્બરે નોટબંધી થયા પછી જૂની નોટોનો આ સૌથી મોટો જથ્થો છે જે બેંગાલુરુના પૂર્વ કોર્પોરેટરના ઘરમાંથી મળી આવ્યો છે। તો બેંગાલુરુમાંથી જે રીતે જૂની ચલણી નોટો મળી આવી છે, નોટબંધી થયા બાદ સૌથી મોટી રકમ આ ઝડપાઈ છે। મહત્વનું છે કે પૂર્વ કોર્પોરેટર પાસેથી જ આ જૂની ચલણી નોટો મળી આવતા અનેક સવાલો થઈ રહ્યા છે। આ નોટો ક્યાંથી આવી અને શા માટે આ નોટોને રાખવામાં આવી છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે બેંગાલુરુમાંથી જે જૂની ચલણી નોટો મળી આવી છે, 100 કરોડની જૂની નોટો મળી આવતા હવે ખળભળાટ મચી રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે પૂર્વ કોર્પોરેટર વી નાગરાજને ત્યાંથી પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન આ નોટો મળી આવી છે। ત્યારે વી નાગરાજની ઓફિસ અને ઘરે પણ હવે સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। મહત્વનું છે કે વી નાગરાજ દબંગાઈ માટે જાણીતો છે। પોલીસે કોર્ટ પાસેથી સર્ચ વોરંટ પણ મેળવ્યું હતું। મહત્વનું છે કે બેંગાલુરુ સ્થિત ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા। વી નાગરાજના ઘરેથી પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન આટલી મોટી રકમ જૂની નોટોની મળી આવતા હવે અનેક સવાલ થઈ રહ્યો છે। ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે અને આ અંગે હવે વધુ તપાસ તેજ કરી છે। ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મહત્વના નામ પણ બહાર આવી શકે છે। બેંગાલુરુમાંથી જે રીતે જૂની ચલણી નોટો મળી આવી છે, આટલી મોટી રકમમાં જૂની નોટો મળી આવતા હવે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જે રીતે તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, આ સર્ચ દરમિયાન આટલી મોટી રકમ મળી આવતા હવે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને આ અંગે હવે વી નાગરાજની તપાસ કરાશે। મહત્વનું છે કે આ તમામ નોટો આવી ક્યાંથી તે એક સૌથી મોટો સવાલ છે। किडनैप करने की जो एक घटना घटी थी, उस संबंध में जो केस दर्ज हुआ है, उस संबंध में न्यायालय से जो वारंट मिला था, सर्च वारंट मिला था सस्पेक्टेड प्लेस के ऊपर, उसके तहत आज ये सर्च वारंट एग्जीक्यूट किया गया है। एक नागराज अलियास बांग नागा, एक राउडी शीटर है, इसके घर पे ये सर्च वारंट एग्जीक्यूट किया गया है और यहाँ पे काफी सारी तादाद में ओल्ड करेंसी 500 और 1000 के नोटों की ओल्ड करेंसी दिख रही है। उसके साथ ही बहुत सारे डॉक्यूमेंट दिख रहे हैं, प्रॉपर्टी के संबंध में होने वाले डॉक्यूमेंट दिख रहे हैं और उसके साथ ही कुछ शार्प वेपन भी दिख रहे हैं। तो इस सारी चीजों की तहकीकात होगी और जब सारा ये सर्च ऑपरेशन कंप्लीट होने के बाद हम आपको फिर बताएंगे कि एग्जैक्टली क्या क्या है और कितना कितना मिला है। તો વી નાગરાજ નામના રાજકારણીને ત્યાંથી જૂની નોટો મળી આવતા હવે અનેક સવાલ થઈ રહ્યા છે। વી નાગરાજ બેંગાલુરુનો પૂર્વ કોર્પોરેટર છે અને તેના જ ઘરેથી આ તમામ નોટો મળી આવી છે। નોટબંધી પછીની સૌથી મોટી રકમ અત્યારે જપ્ત થઈ છે। મહત્વનું છે કે વી નાગરાજ પૂર્વ કોર્પોરેટર છે, તેના ઘરે ઓફિસ અને ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ત્યારે આપને જણાવી દે કે દબંગાઈ માટે વી નાગરાજ જાણીતો છે અને પોલીસે કોર્ટ પાસેથી સર્ચ વોરંટ પણ મેળવ્યું હતું અને ત્યારબાદ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી। બેંગાલુરુ સ્થિત તેના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા। દરોડામાં મોટી રકમ જપ્ત થઈ છે। એક વેપારીની ફરિયાદના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા।
ત્યારે નાગરાજે વેપારીનું અપહરણ કર્યાની ફરિયાદ પણ હાલ તો નોંધાઈ છે. મહત્વનું છે કે 50 લાખ લીધા પછી જ નાગરાજે વેપારીને છોડ્યો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. વેપારીની આ ફરિયાદથી નાગરાજનો ભાંડો હવે ફૂટી ગયો છે અને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ આવતા નાગરાજે ઘરને તારું માર્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે લુહારની મદદથી ઘરના તાળા તોડ્યા હતા. તો આપને જાણકારી આપી દઈએ કે વી નાગરાજ જે રીતે પૂર્વ કોર્પોરેટર છે તેના ઘરેથી પોલીસે જૂની નોટો કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે એક વેપારીની ફરિયાદના આધારે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ અનેક પર્દાફાશ થયા છે. બેંગલુરુના પૂર્વ કોર્પોરેટર વી નાગરાજને ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા રૂપિયા 100 કરોડની નોટો મળી આવી છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વી નાગરાજને ત્યાં જે રીતે પોલીસ ત્રાટકી હતી અને વી નાગરાજે પોલીસના ડરના હિસાબે પોતાના ઘરને તાળા માર્યા હતા, પરંતુ પોલીસ ત્યાં અટકાઈ નથી. અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પોલીસે કેવી રીતે તાળું તોડ્યું હતું અને ત્યારબાદ તેના નિવાસ સ્થાનેથી આટલી મોટી રકમમાંથી જૂની નોટો મળી આવી હતી. ત્યારે પોલીસ પણ એક સમય ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે એક વેપારીનું અપહરણ થયું હતું. ત્યારબાદ વી નાગરાજે 50 લાખ માંગ્યા હતા અને ત્યારબાદ જ આ વેપારીને મુક્ત કર્યો હતો. ત્યારબાદ આ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ વી નાગરાજના ઘરમાંથી 100 કરોડ મળી આવતા પોલીસ પણ હવે હરકતમાં આવી ગઈ છે. પોલીસ પણ હવે ચિંતામાં આવી ગઈ છે. આ તમામ નોટો આવી ક્યાંથી અને નોટબંધી બાદની આટલી મોટી રકમ જ્યારે જપ્ત થઈ છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. મહત્વનું છે કે આ નોટો ક્યાંથી આવી તે એક સૌથી મોટો સવાલ છે, પરંતુ આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે અંગે પણ હવે પોલીસ તપાસ કરશે. તો બેંગલુરુમાંથી જે રીતે જૂની ચલણી નોટો મળી આવી છે, ત્યારે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પોલીસ કેવી રીતે તાળું તોડી રહી છે અને ત્યારબાદ નિવાસ સ્થાનેથી 100 કરોડની જૂની ચલણી નોટો મળી આવી છે.